હેલો યુટ્યુબ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ છે. તો આજના એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે તો હોરમાં છે ને હજી કેટલા 6:30 જેવું છું ને એ વાત હું ધાબા ઉપર આમનું ઘડીક આટા ફેરા મારવા ઘડીક આમનું આટા ફેરા મારીને ઘડીક કસરત કરશું તો મજા આવી જાય. ને આમ તો સવારમાં હું તમને વાતાવરણ દેખાડું. 6 વાગ્યા સ્પીડ વખત જાય ને તો તમને દેખાડું. આમ બધી સૂર્ય દાદા હજી સૂર્ય વિગો નથી. સૂર્ય દાદા આમ તો સવારમાં બધું વાતાવરણ ટાઢું ટાઢું મસ્ત નથી. કાશિક તું ક્યાં જાગી જતો? 6 વાગે જાગી જતો તો અમારા આશિક ભાઈ ધાબા ઉપર આવી જશે ને મને છે ને ત્યારે નીચે બોલાવે, કેમ કે ખીર બનાવીશ ને તો ખીર જવાય નાખી માતાજીને. આજ છે નરોની જવાનું છે સુરત માટે બાઇક લઈને, તો ત્યાં હું વહેલા જાગી જતો તો એવડી આડી ચારી કરે જવાની, તો હું આડી પાસે તમને મલાવું હેઠે જઈને. કંઈક હું હેઠે જાઉં ત્યારે આમ જો રાકેશભાઈ ને આવી ગયા. કા રાકેશભાઈ કઈ પાસે જતા? રાકાભાઈ અહીંયા જતા અમે માંડો જોવા જતા. ઠીક એવું છે. આપણે નાખ્યો છે વિડિયો રાકેશભાઈ ફૂલ નાઈટ એવું છે એમ ને. અત્યારે અમે રાકેશભાઈ ને આવ્યા હતા. કાંઈથી ટાંકો હતો ને ટાંકો લેવાનો હતો. હું છે ને અત્યારે વહેલા જાગી ગયો, કેમ કે વહેલા આજ ખેતર જવાનું છે ને નરો છે ને આજ જાય છે સુરતથી. હાટું વહેલા જાગી ગયા તો આડી કાંઈક મેવડે નીકળશે તો આડી હું તમને ત્યાં મળું. અત્યારે પહેવીયાની છે ને તો એને ખીર બનાવીશ તો ખાઈ પેલા ખીર જવાડ દઈ સૂર્ય દાદાને. અત્યારે હા સૂર્ય દાદાની છે. ખીર જવાડ નાખીશ ને સૂર્ય દાદાની ચાલો કંઈક જમી ગઈ. હવે મયુરભાઈ છે ને જાગ્યા છે. આમ જો હોરમાં કમીર જાગ્યો હજી. હા ખાધું હજી ખાવાનું બાકી છે. ખાલી જાગ્યો થોડું મોઢું ધોઈ નાખ્યું મારું વિયાભાઈ ને એ જાગી ગયો. જો કવિયા તો કંઈકમાં છે ને પેલા નાસ્તો કરી લઈએ. કમીર નાસ્તો કરો ને સાનો નાસ્તો પેલા કરતા આવી. તો હવે છે ને અમે બેસી જાય બધા જમવા. કસાગરભાઈ તો હું સુરત ભાગું છું. સુરત આવવાની ફૂલ ચારી છે. નરવાન બે નીકળી જાય સુરત. કા ભગુડા કોરડા ને પછી ભાવનગર ને એક દોસ્તાર ને મળશું, પછી બોટમાં બેઠી જશું, પછી હજીરા સુરત હજીરા. હા ના ઉતરશે એમ ને. આપણે છે ને રોરો ફેરીમાં જવાનું છે બાઇકમાં. એટલે બાઇક લઈને અહીંથી કાંઈક વહેલા નીકળી જાય એમ બને. 7 વાગે ને 8 વાગી જાય ને કા 8 વાગે નીકળી જાય તો પછી ફરતા 12 વાગે 3-4 વાગે પૂગી જાય ને. મયુરના સાથે તમે લઈ જાઓ. મયુરને લે મયુરને ખેર કરવા આપણે આવશું. કા મયુર અમાર વિયાભાઈ કા ભેગા વિયાભાઈ ગોલી કરી. હા તો હાલો નાસ્તો કરી લીધો. હા તો નાસ્તો કરી લીધો. કઈક માવડા નીકળી તમને ભાઈ જો વિપડા. કા હાલો સુરત હવે મયુર વિપડા તમને ટાટા કહી ગયો. આગળ કાઢ ને હેલ્મેટ પહેરી લો. અહીંથી વિધો કામથી ડી કેમ થોડા આવશે હેલ્મેટ. હા ઠેલો નહીં આવે. હા નહીં આવેલા નો આવે. નહીં આવ્યો એમાં આવી ગયો. નહીં આવે કાટલે ભાઈ ઠેલામાં વીસમાં તમે 82 તો પછી એ શું કે ઠેલો પકડે નહીં. હાલ નો રે ભાઈ
અમે રોરો ફેરી પૂગીને ફોન કરો પછી હાલો હાલો સાગરભાઈ પટો ડહડા તો એ હેરકો કરી નાખો ના પછી ટાવર હાલો ફોન કરી જાઓ પછી પૂગી હાલો ભાઈ ચાલો ઘરે પછી નગરભાઈને વિદ્યા છે સુરત જવા માટે રોરો ફેરીમાં જઈને આડી પછી ફોન કરશે ને કહેતા હતા તો હવે અમે ઉપડી ખેતર કપા ઉતરવા માટે ગઈ ગમાં બપોરા કરીને ઘરેથી જ વીએ પણ ખેતર આવ્યા ને તમે આવેલો હતા સસીને આવેલો હતો ને વાહે મયુર આવેલો હતો તો મયુરભાઈને જો આંખમાં ઝોકો લાગી ગયો મારી પાસે પાછું તું નતો એમ હતું મયુરને જો આંખમાં ઝોકો લાગી એમ કે તમે આંખ જોવા દેતો આ આંખમાં લાગી જાય ઝોકો રડવું આવજો મેં થોડુંક વધારે રોઈ નાખી એટલે હું વાંધો ન આવે કા આવડાવી નીકળી જાય ચાલો કઈક કપા વીણી રાખો બધે હવે આજનો દિવસ છે કા કાલથી તો ભાઈ પાછા કપા રે કે ન રે સસીન તારે કઈ બાજુ લેવાનું છે હા તો એ બધા હાલે રાખો મયુર હાલો લાવો હાલો એટલા હું લઈ લઉં તો હશે ને મોલ બાજુ વી જાય કપા વીણવા માટે કાવીએ હાલો થોડે રાખો લે તમે જતો જતો બે બાજુ એમ બધે બાધોમાં લે બાસ પણ હાલ રાખો બધા નહીં સર હાલ રાખ હાલ તું આવી ગયો નકર પાછો તું જોકો લગાડી તું પાછળ રે પણ નકર તું જોકો લગાડી દે ઓલા નહીં હાશે ને બાયધા કરે ને અહીંયા હામાં બે બાયધા કરે તો અત્યારે હવે છે ને કાંઈક કપા ઉતારવા મળી તો અત્યારમાં ચા આવી જાવ તમે કાંઈક પેલા ચા પી લઈ કા થોડી વાર કાંઈક પેલા ચા પી લઈ ઘેરે જવાનો ટાઈમ થઈ જશે ને છોકરા બધે વહી ગયા ઘેરે તો પેલા આમ ઘેરે પૂછી ખાઈ ગમે અત્યારે ખેતરથી ઘરે તો ક્યારેનો વ્યવ હતા ને હવે આપણે જઈએ છીએ ધાબામાંથી ને જમી બમી લીધું છે ને મસ્ત મજાના 8-9 વાગી જશે ને ઘડીક આપણે ધાબા ઉપર બેઠશું અને વિડીયો એડિટિંગ કરવા લાગી જવું અને છે ને તમે આજ છે ને નરો અને સાગર બી વી જશે સુરત વહી ગયા તારે એને ફોન કર્યો તો નરો ફેરીમાં બેઠી જાય એમ કહેતા હતા આજનો વિડીયો પછી અહીંયા વધીશ તે પછી યાર તમે વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરી દેજો કે વિડીયો હશે ને વિડીયો બહુ ઝાઝા નથી આવતા તો યાર તમને વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય